સાવરકુંડલામાં ગૌભક્તોનો પ્રચંડ હુંકાર। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા ભારત વર્ષમાં અભિયાન ચાલુ છે। મામલતદારને પ્રાર્થનાપત્ર પાઠવી 5733 તાલુકાઓના જન આંદોલનમાં સાવરકુંડલાની જનતા જોડાઈ। ગુજરાતના 226 તાલુકાઓ સાથે અમરેલી જિલ્લાના ગૌરક્ષકો મેદાને। ગૌસેવા મંત્રાલયની માંગ સાથે ભારત વર્ષમાં અભિયાન ચાલુ છે। રાષ્ટ્રના આધારે ગૌમાતાને બંધારણીય સન્માન અપાવવા કરોડો ગૌપ્રેમીઓએ મિસ્ડ કોલ દ્વારા નોંધાવ્યું સમર્થન। ઇતિહાસના સૌથી મોટા ગૌ આંદોલનનો સાવરકુંડલામાં શંખનાદ। રાષ્ટ્રના ખૂણે ખૂણે અત્યારે ભારત વર્ષમાં अभियान चालू है। मेरा नाम तो आशीष भदौरिया है और ये हमारे साथी हैं मनीष तिवारी जी हैं। हम लोग वृंदावन से साधुओं के आज्ञा के द्वारा यहाँ आए हुए हैं। सभी साधुओं और संतों की आज्ञा से यहाँ पे ज्ञापन दिया जा रहा है। आज 7 मई को यहाँ पे निर्धारित किया गया था, संतों ने तारीख निर्धारित की थी। समस्त भारत में करीब 5700 कुछ तहसीलें हैं, जिनमें एक साथ 27 अप्रैल को एक ही समय पे ज्ञापन दिया गया है। उस ज्ञापन के माध्यम से सरकार को प्रार्थना की जा रही है। सभी संतों का विचार है और कि माननीय मुख्यमंत्री जी को, माननीय प्रधानमंत्री जी को, माननीय राष्ट्रपति जी को, माननीय राज्यपाल जी को तहसीलदार जी के द्वारा माध्यम से गांव के और शहर के जितने भी लोग हैं सबके हस्ताक्षरों को द्वारा वहाँ पे सारे माननीय मुख्यमंत्री जी, माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रपति जी, माननीय राज्यपाल जी को यह दर्शाया गया है कि जो है कितनी संख्या में लोग चाहते हैं गौ माता को राष्ट्र माता बनाया जाए, जिससे वो रोड पर ना घूमें, पन्नी ना खाएं। उनके लिए कत्लखाने जो चल रहे हैं सरकारी और गैर सरकारी, वो बंद किए जाएं। पूर्ण रूपेण ऐसे नियम बनाए जाएं कि अगर गौ माता के लिए कोई गलत कार्य करता है तो उसे मृत्यु दंड के समान जो है नियम बनाने चाहिए और ऐसी कड़ी सज़ा देनी चाहिए कि भूल कर भी कोई दोबारा ऐसे कोई गलत काम गौ माता के लिए ना करे। सभी संतों के द्वारा सभी संतों को सत प्रणाम है, नमन है। इस अभियान में हम लोगों की हमको सेवा मिली गौ माता की सेवा करने के लिए। जय गौ माता, जय गौ माता। 7 तारीख જ્યારે સાવરકુંડલા તાલુકામાં એક ગૌ સંવર્ધન ગૌ રક્ષા કે लिए માટે જે કાંઈ અભિયાન રાખવામાં આવ્યું છે, આજ મામલતદાર કચેરીની અંદર આવેદનપત્ર પણ આપ્યું છે। હું મહામંડલેશ્વર મસ્તરામ બાપુ બોલું છું અને કાયમને માટે રાષ્ટ્રપતિ સુધી, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી આ અહેવાલ પહોંચે એવી મારી પ્રાર્થના છે। અને ગૌ સંવર્ધન ગૌ રક્ષા આજે 39 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે। જ્યાં સુધી ગાયો આ પૃથ્વી ઉપર નહીં હોય ત્યાં માણસનું જીવન અસ્તવ્યસ્ત હશે, એનું શરીર સારું નહીં રહે। એટલા માટે એની રક્ષા કરવી અને એનો વિકાસ કરવો, એટલા માટે સરકાર એનો ન્યાય આપે એવી મારી કરવત પ્રાર્થના છે। અસ્તુ। મારું નામ ભાવિન ગોરડિયા છે। આ સર્વે અમારા ગ્રુપ મેમ્બર છે। અમે એક ગાયો માટે એક સેવા કરીએ છીએ। જે ગૌ અત્યારે જે અભિયાન ચાલે છે એ ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાનું અભિયાન ચાલે છે। અત્યાર સુધીમાં અમે 6400 જેટલા તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે। અત્યારે ગૌ માતાની પરિસ્થિતિ બહુ કપરી છે। જે અત્યારે હેરાન થાય છે, કતલખાને જાય છે, પ્લાસ્ટિક ખાય છે। એની માટેનો કોઈ કડક નિયમ આવે તે માટે અમે એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। જેના નિયમ કડક થાય તેની અમે સાહેબશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ ગૌ માતા માટે નિયમ કડક થાય। આ કાર્યક્રમ સર્વ સાધુ સંતો દ્વારા કરવામાં આવેલો છે।